પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? એવું લાગે છે કે તમે સ્વસ્થ નથી। તમે કોઈક રીતે પ્રભાવિત છો, હૃદયમાં દુઃખ છે, ઘા છે, સમસ્યા છે। તેથી જ પરમેશ્વરે મને તમારા માટે યોગ્ય વચન બોલવાનો આદેશ આપ્યો છે। તમારા હૃદયમાં એક ઘા છે અને તમે દુઃખી થઈ રહ્યા છો। ઠીક છે, શું તમે આ સ્થળ જોઈ રહ્યા છો? લંડન જે એક શહેર છે, ઇંગ્લેન્ડના જે બીજા શહેરો છે તે ખૂબ જ સુંદર છે। ત્યાં ઘણી ભીડ છે અને ઇમારતો છે। જો આપણે શહેરોમાંથી બહાર નીકળીએ તો ત્યાં હજુ વધારે સુંદર સ્થળો છે અને તે જે છે ગ્રામીણ વિસ્તારો છે, શહેરોની સીમામાં આવેલા ગામડાઓ। શું તમે જોયું છે આ ગામમાં ઘણા પર્વતીય પ્રદેશો છે, સમૃદ્ધ ઘાસ છે અને ખેતરો પણ અહીં હાજર છે। તે ખૂબ જ સમૃદ્ધ છે। તમે અહીં ઘેટાના ટોળાને ચરતા પણ જોઈ શકો છો। આપણે અહીં મોટા કોઠારમાં ઘણા ઘેટા, ગાયો અને ઘોડા જોઈ શકીએ છીએ। ખૂબ જ સુંદર છે, ખૂબ જ અદ્ભુત સ્થળ છે। આ શહેરની બહારના બધા વિસ્તારો છે, આ ગ્રામીણ વિસ્તારો છે। ઠીક છે, આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે, શું આમ પૂછો છો? યશાયા 51 અધ્યાયની 12મી કલમમાં પ્રભુ કહે છે, જે તમને દિલાસો દે છે તે હું જ છું। પ્રભુ કહે છે, મારા દીકરા, હું જ છું જે તને દિલાસો આપે છે। મારી દીકરી, હું જ છું જે તને દિલાસો આપે છે। તમારા મન પર આજે કોઈ વસ્તુનો પ્રભાવ પડ્યો છે। તમારા હૃદયમાં કંઈક દુઃખ છે, એક દુઃખ છે જે કોઈને કહી શકતા નથી। તમારું જે હૃદય છે તે કદાચ દિલાસાના શબ્દ સાંભળવા માટે ઝંખતું હશે। પ્રભુ કહે છે, જે તમને દિલાસો આપે છે તે હું જ છું। એટલે હું તમારા હૃદયની વેદનાને જાણું છું। તમે પ્રભાવિત છો તે પણ હું જાણું છું। તમારું હૃદય જે દિલાસો માટે ઝંખે છે તે પણ હું જાણું છું। તમે કોઈના દિલાસાના શબ્દ સાંભળવા માટે રાહ જોઈ રહ્યા છો અને ઝંખી રહ્યા છો તે હું જાણું છું। માણસો નહીં, પરંતુ હું તે જ પ્રભુ છું જે તમને દિલાસો આપે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમારી સાથે વાત કરી રહ્યા છે। જે દિવસોમાં ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં હતા, ઈસુ નેન નામની જગ્યાએ ગયા હતા। જ્યારે તે ત્યાં ગયા, ત્યાં એક વિધવા હતો અને તેનો જે પુત્ર હતો તે ગુજરી ગયો હતો। તેમને દફનાવવા માટે એક સરઘસ નીકળ્યું હતું અને ઈસુ પોતાના શિષ્યો સાથે તે ગામમાં પ્રવેશ્યા હતા। ઘણા લોકો બહાર હતા, આખું ગામ બહાર આવ્યું હતું। શા માટે? કેમ કે તે પહેલેથી જ વિધવા હતી, એક સ્ત્રી જેના પતિ નથી। તેણીને એક જ દીકરો હતો, તેનો દીકરો પણ ગુજરી ગયો હતો। તેના જીવનમાં હવે શું બાકી રહેશે વિચારી જુઓ। તેનો પતિ ગુજરી ગયો હતો, તેનો એકમાત્ર દીકરો જે સારો હતો તે પણ ગુજરી ગયો। હું આ દુનિયામાં હવે કેમ જીવીશ? મારા માટે હવે કોણ છે? તેના હૃદયમાં આવા ઘણા પ્રશ્નો ઊભા થયા હશે। એક ઘાયલ હૃદય હશે। કેટલાક તેના પર દયા કરતા હશે કે દુઃખી વાત છે, પોતાના પતિને ગુમાવ્યો, દીકરાને ગુમાવ્યો, આમ કહેતા હશે। કેટલાક કહેતા હશે, તેણીએ શું પાપ કર્યું હશે? તેણીએ પોતાનો પતિ અને દીકરો બંને ગુમાવ્યો છે। શું આવું લોકોએ કહ્યું ન હશે? આપણા શહેર ગામડામાં હજુ પણ લોકો કહે છે, જો કંઈક થાય છે તો તેઓ આવું પણ બોલશે અને તેવું પણ બોલશે। તેણીએ આવા શબ્દો સાંભળ્યા હશે। તેના વિશે વિચારીને જુઓ। વિરુદ્ધના એક શબ્દો, જો તમે સારું કરી રહ્યા છો, જુઓ તે ખૂબ જ સારું કરી રહી છે અને તે તેની પ્રતિભાના કારણે છે। બીજી બાજુ કહેશે કે તેણીના જીવનને જુઓ, તેણીએ કોઈને ને કોઈને છેતર્યા હશે અને આવી રીતે જીવન જીવે છે। જ્યારે તમે એવા લોકોના શબ્દો સાંભળો છો, તમારા વિશે આ રીતે બોલે છે, તમારું જે હૃદય છે તે શું ઘાયલ થતું નથી? શું તમને તેના લીધે દુઃખ લાગતું નથી? તો વિચારી જુઓ, વિધવાનું હૃદય પણ એવી જ રીતે ઘાયલ થયું હશે। તે ચાલતી વખતે પણ રડતી હતી। તેની પાછળ ઘણા લોકો આવી રહ્યા હતા। કોઈ તેને દિલાસો આપવા ગયું જ નહીં। તું કેમ રડી રહી છે? ડરીશ નહીં। શું અમે તમારી સાથે નથી? એક જ ગામના છીએ ને? મારો દીકરો જતો રહ્યો, મારા માટે કોણ છે એવું ન વિચારો। અમે બધા લોકો તમારી સાથે છીએ, અમે તમારી સંભાળ રાખીશું, એવું કોઈ કહ્યું નહીં। પણ જ્યારે આપણે સારું કરીશું, દરેક વ્યક્તિ આપણી સાથે રહેશે। જો આપણે નીચે પડી જઈશું, તેઓ પોતાના મોં ફેરવી લેશે, જાણે તેમને ખબર જ નથી આપણે કોણ છીએ। આ દુનિયા છે। અને તેવી જ રીતે અંતિમ સંસ્કાર માટે મોટી ભીડ આવી હતી। કહેતા હતા, નગરજનોએ બધાએ હાજર રહેવું જોઈએ। કોઈ દિલાસો આપવા આગળ આવ્યું નહીં। જ્યારે ઈસુએ તેણીના આંસુ જોયા, તેણીના નજીક ગયા, જ્યારે તેમણે સવાઈને સ્પર્શ કર્યો, બધા જ ઊભા રહી ગયા કે કોઈ આવ્યું છે, એવું લાગે છે કે તે કોઈ પ્રબોધક છે। પ્રભુ ઈસુ તે સીધા વિધવા પાસે ગયા અને કહ્યું, હે સ્ત્રી, દીકરી, રડીશ નહીં। તેમણે પહેલા દિલાસાના શબ્દ બોલ્યા, રડશો નહીં, તું રડે છે તો હું સહન કરી શકતો નથી, એટલા માટે તું રડીશ નહીં। તેમણે દિલાસાના શબ્દ બોલ્યા। તે વિચારતી હતી, ગામમાંથી કોઈએ પણ મને દિલાસો આપ્યો નથી। કોઈ બહારથી આવીને મારી સાથે વાત કરીને દિલાસો આપે છે,
તે કોઈ પ્રબોધક જેવો દેખાય છે, પરમેશ્વરની જેવો લાગે છે. આવું વિચારતી હશે અને તેની આંસુઓથી ઈસુ તરફ જોતી હશે. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હશે. પ્રભુ ઈશુએ તેના તૂટેલા અને ઘાયલ હૃદય તરફ જોયું. માત્ર શબ્દો તે તેને દિલાસો આપી શકતા નથી. તેણીને એક અદ્ભુત ચમત્કારની જરૂર હતી. પ્રભુ ઈશુ તે યુવાનને મૃત્યુમાંથી ઉઠાડે છે. હે યુવાન, તું ઉઠ, તેમણે એમ કહ્યું અને તે ઉઠી ગયો. માતાની લાગણી કેવી હશે? તેના આંસુ ખુશીના આંસુમાં ફેરવાઈ ગયા હશે. ત્યારે તેના હૃદયની અંદર ખરો દિલાસો આવી ગયો હશે. ઈશુ તેના આંસુ લૂછવા માટે અને તેને દિલાસો આપવા માટે આવ્યા હતા. આજે તમારા આંસુ લૂછવા માટે અને તમારું ઘાયલ જે હૃદય છે તેને દિલાસો આપવા માટે ઈશુ તમારી સાથે વાત કરે છે. તમને કેવળ શબ્દોથી દિલાસો મળી શકતો નથી, તે પ્રભુ જાણે છે. તમને ચમત્કારની જરૂર છે. જે બાબતમાં તમને અસર થઈ છે તેમાં ચમત્કારની જરૂર છે. ઈશુ આજે ચમત્કાર કરશે તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા કાર્યાલયમાં, તમારી સેવામાં, તમારા વ્યવસાયમાં ચમત્કાર કરશે. તમને શું અસર થઈ છે? શું થવું જોઈએ જેથી તમને દિલાસો મળશે? તમે આજે તે બાબતમાં ઈશુને ચમત્કાર કરતા જોવાના છો. વિશ્વાસ કરો. જે આંસુ વહાવતી વિધવાને ખુશી આપીને ચમત્કાર કર્યો છે, તે જ પરમેશ્વર તમારા માટે ચમત્કાર કરશે. તે આજે તમારા જીવનમાં અદ્ભુત ચમત્કાર કરશે. હું વિશ્વાસ કરું છું, તેથી જ તે આ વચન દ્વારા તમારી સાથે વાત કરે છે. તે કહે છે, તમને દિલાસો આપનાર તે હું જ પ્રભુ છું. હે પ્રભુ, આ પુત્ર અને પુત્રીનું હૃદય તે ઘાયલ થઈ ગયું છે. તેઓ રડી રહ્યા છે પ્રભુ. તેઓ તેમના હૃદયમાં આંસુ વહાવી રહ્યા છે જે બહાર દેખાતા નથી. તેમના ઘાયલ હૃદયને દિલાસો મળવો જોઈએ. એવું કંઈ કરો કે જેથી જાણી શકાય તમે દિલાસો આપનાર છો. તેમના હૃદયમાં દુઃખ પહોંચે છે એવી કોઈ પણ બાબત છે તેમાં તમે ચમત્કાર કરો પ્રભુ. તે હમણાં જ કરો પરમેશ્વર. ઈશુના નામમાં એક અદ્ભુત ચમત્કાર થવા દો. સાચા દિલાસાનો આનંદ આવવા દો. ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.